નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાવાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્ત્વના સમાચારો. રાજુલા શહેરમાં આજે અમરેલીના એસપી સંજય ખરાટ દ્વારા ઐતિહાસિક લોક દરબાર યોજાયો. લોક દરબાર સાથે સાથે મિશન સ્માઇલ, શાળા સંવાદ અને ગ્રામ પંચાયત મુલાકાત જેવા વિવિધ કાર્યક્રમો આજે યોજાયા. આ લોક દરબાર રાજુલા શહેરમાં રાજુલા પોલીસ સ્ટેશનના પટાંગણમાં યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકો આજે હાજર રહ્યા અને સાથે સાથે એસપી દ્વારા લોકોનો સંવાદ કરવામાં આવ્યો. લોક દરબારની સાથે સાથે રાજુલા શહેરની આરકે સાયન્સ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12ની વિદ્યાર્થિનીઓ સાથે આજે વિશેષ સંવાદ યોજાયો. આ સંવાદ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત મિશન સ્માઇલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગેની મહત્વપૂર્ણ સમજ રાજુલા પોલીસની મહિલા ટીમના હેતલબા ધાખડા અને ધીરજબા ભાટી દ્વારા ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે સમજ આપવામાં આવી. અહીની નોખી રસમહીના નોખા, રીત અહીની નોખી રસમહીના નોખા, આજ અમારે મન તો આ શબ્દો જ કંકુ અને ચોખા. અહીં ઉપસ્થિત અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબ, એએસપી સાહેબ, પીઆઈ શ્રી એડી ચાવડા સાહેબ, તેમજ આરકે સાયન્સ સ્કૂલના તમામ ગુરુજનો અને પારા પોલીસ સાથી મિત્રો અને સૌથી વહાલા ભૂલકાઓ, વિદ્યાર્થીની બહેનો, આજે આપણે સૌ જેના માટે ભેગા થયા છીએ મિશન સ્માઇલ કાર્યક્રમ. હવે આ મિશન સ્માઇલ કાર્યક્રમ શું છે એનો હું તમને નાનકડો પરિચય આપીશ. આપણી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ શું છે અને અસુરક્ષિત સ્પર્શ થાય ત્યારે એના પ્રતિકાર કઈ રીતે કરવો, એના માટે શું કરવું, એ વિશેનો આખો આ કાર્યક્રમ છે. હવે મિશન સ્માઇલમાં તમે સ્માઇલ શબ્દ છે ને એનો આપણે ફૂલ ફોર્મ જોઈએ ને તો સેફ મૂવમેન્ટ ઇન લવિંગ એન્વાયરમેન્ટ, એટલે કે દરેક બાળકોને એક ઉષ્માભર્યું અને પ્રેમાળ વાતાવરણ મળે એ માટે પોલીસ દ્વારા એક આ મિશન સ્માઇલ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલીની લગભગ 1300 જેટલી શાળાઓમાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને અસુરક્ષિત અને સુરક્ષિત સ્પર્શ વિશેની સમજ આપવામાં આવી, તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આપણે રાજુલા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાજુલા પોલીસ દ્વારા સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધીમાં લગભગ 37 જેટલી શાળાઓમાં 3000 વિદ્યાર્થીઓને આ સુરક્ષિત અને અસુરક્ષિત, ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી આપી અને જ્યારે આવા કંઈ બનાવો બને તો એના માટે શું કરવું એ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તકેદારી રાખજો કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપના માધ્યમથી પણ ક્યાંય ફસાવ નહીં, એની બહુ અવેરનેસ રાખજો. કારણ કે અત્યારે એમાં પણ બહુ ગહનતાથી ખોટા આઈડી રાખી અને ક્યારે આપણે કોઈ પણ પોઝિટિવ કે નેગેટિવ રિપ્લાય આપવા જશું અને એમાં ફસાતું એવો કોઈ પણ પ્રશ્ન થાય તો પણ આપ સંપર્ક કરી શકો છો. પહેલા તો મેં અત્યાર સુધી લગભગ એ મારી 11મી સ્કૂલ છે. આટલા ટૂંકા સમયમાં આટલી સારી રીતે જો કોઈ પોલીસ કર્મચારીએ બાળકોને સમજાવ્યો હોય તો અત્રે મને એવું લાગે કે અમારી જે હેતલબેન છે રાજુલા પોલીસ સ્ટેશનમાં, એને બહુ સરસ સારી રીતે આપ લોકોને ખરાબ સ્પર્શ શું હોય છે, સારો સ્પર્શ શું હોય છે તે બાબતે સમજ આપેલી છે. તો પહેલાં તો આપણા હેતલબેન અને રાજુલા પોલીસ સ્ટેશન માટે મારો પોલીસ સ્ટેશનમાં અલગ અલગ સ્કૂલો, અલગ અલગ જગ્યાએ જઈને મારે માર્ગદર્શન આપવું હોય તો મારું ભાષણ કરવું એ હેતુ ઓછું છે. એના કરતાં વધારે હેતુ મારું એવું છે કે અમારી પોલીસ સ્ટેશનની ટીમ કેવી રીતે કામ કરે છે, એ લોકોને આ વિષયની કેટલી સમજ છે, એ લોકો વિષય આપ લોકો સુધી, સમાજ સુધી, શાળા સુધી, બાળકો સુધી, વાલીઓ સુધી, શિક્ષકો સુધી કેવી રીતે પહોંચાડે છે એ મારી જાણવાની વધારે કોશિશ રહે છે. રાજુલા આરકે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ
કર્યા બાદ રાજુલા તાલુકાના છતડિયા ગામની મુલાકાત લીધી, જેમાં રાજુલા તાલુકાના છતડિયા ગ્રામ્ય પંચાયતની મુલાકાત લેવામાં આવી અને ત્યાં તેમણે સીસીટીવી કેમેરાઓની સંપૂર્ણ સુંદર વ્યવસ્થા જોઈને તેમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સરપંચ સહિત તમામ પંચાયતની ટીમને તેમણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ગ્રામ્ય સ્તરે સુરક્ષા મજબૂત બનાવવાના પ્રયાસોને તેમણે સરાહનીય કામગીરી ગણાવી હતી અને સાથે સાથે સરપંચ, ઉપસરપંચ તેમજ ગ્રામ્યજનો દ્વારા આ તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ ગામની રૂપરેખાથી તમામ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. વિભિન્ન વધારે માત્રામાં ગ્રામ સુરક્ષામાં જે સરપંચશ્રીઓએ સીસીટીવી લગાવ્યા છે એ સરપંચશ્રીઓનો સન્માન સમારોહ એ પણ આજના દિવસનો મુખ્ય ઉપક્રમ છે. આ લોક દરબારમાં તાલુકાના વિવિધ ગામોમાં સીસીટીવી કેમેરા લગાવનાર સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં માંડરડી, નાની ખેરાળી, કોટડી, બાક્ષી, છતડિયા, ઝાપોદર, મોટી ખેરાળી, દીપડિયા, ધુડિયા આગરિયા, થારાના નેસ, મોટા આગરિયા તેમજ સમગ્ર રાજુલા નગરપાલિકાની ટીમનો સમાવેશ થયો. ભવિષ્યમાં બાકી ગામોને પણ આ અભિયાનમાં સામેલ કરી અને સન્માનિત કરવામાં આવશે. તમામ સરપંચોને જણાવેલ કે હજુ પણ વિવિધ બાકીના વિસ્તારોમાં વધુ કેમેરા લગાડવામાં આવે તેવા પ્રયત્નો તમારા તરફથી કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ સલામત રહે તેવા પ્રયાસ કરવા માટે એસપી તરફથી ખાસ સૂચના આપવામાં આવેલી. આ ઉપરાંત રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોલીસ ચોકી સ્થાપવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. હિંડોડા ગામે ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે એસપી દ્વારા વહેલી તકે શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે હાજર રહેલા વેપારીઓ પ્રકાશભાઈ સંઘવી, મનોજભાઈ સંઘવી, મનોજભાઈ, મનીષભાઈ સહિતના લોકોએ ગામ સમસ્ત સહયોગથી પોલીસ ચોકી બનાવવા માટે પોતાની તૈયારીઓ બતાવેલી, ત્યારે એસપી દ્વારા પણ આ બાબતે યોગ્ય કરવાની ખાતરી આપેલી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાવરકુંડલાના એસપી, એએસપી ગઢવી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહેલો અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવેલો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને, આપના પરિવારને નિયમિત મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આજરોજ જિલ્લા પોલીસનું રાજુલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનું પરેડ હતી, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનનું ગયા વર્ષ દરમિયાન જે કામગીરી રહી છે તમામ હેડ હેઠળ એની સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી સાથે એક પરિસંવાદ અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું. લોક દરબારમાં સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનોને લગતી સમસ્યાઓ, પોલીસની જનતા પાસેથી અપેક્ષા, સાથે સાથે રાજુલા પોલીસ સ્ટેશનની કામગીરી તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસે જે સીસીટીવી બાબતે પ્રોજેક્ટ શરૂ કરેલ છે, પ્રોજેક્ટ ઈગલ આઈ, તે પ્રોજેક્ટ ઈગલ આઈને જ હેઠળ ગામમાં જે સરપંચશ્રી તરફથી ગામમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે એનું સન્માન પણ કરવામાં આવેલ છે. રાજુલાના કુલ 36માંથી 36 ગામોમાં આ પ્રકારના સીસીટીવી લગાડવામાં આવેલ છે. સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ, નાના બાળકો સાથે જે અત્યાચારના બનાવ બનતા હોય છે એ અત્યાચારના બનાવ રોકવા માટે નાના બાળકો, વાલી અને શિક્ષકોને એક સમજ આપવા માટે, એ લોકોને જાગૃતિ કરવા માટે પ્રોજેક્ટ મિશન સ્માઇલમાં પણ આજે અમે અહીંયા આરકે સાયન્સ સ્કૂલ છે એની સવારે મુલાકાત લીધી અને બાળકો સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી. શહેરમાં આજે આ લોક દરબારમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અમરેલીના એસપી સાહેબનું રાજુલા શહેર વતી સ્વાગત કરું છું. એવા જ એએસપી સાહેબ અને આપણા રાજુલા શહેરના પીઆઈ ચાવડા સાહેબ તથા રાજુલા શહેરના તમામ પોલીસ સ્ટાફ મિત્રો. સાહેબ વિશેષ કંઈ બોલવાનું ન હોય,
પણ ચાવડા સાહેબની અને આ ટીમની ખૂબ જ સરસ કામગીરી છે રાજુલા શહેરમાં. અને દિલીપભાઈએ વાત કરી એમ સીસીટીવી કેમેરા રાજુલા શહેરમાં લાગી ગયા, એનાથી પણ ઘણો બધો શહેરમાં ફાયદો થયો છે. નાની મોટી ચોરી અને અણબનાવમાં તાત્કાલિક ગુનેગારોને પકડવામાં સીસીટીવી કેમેરાથી ખૂબ જ મદદ મળે એ માટે રાજુલા શહેરમાં ખૂબ જ સરસ કામગીરી થઈ છે. અને સાથે સાથે રાજુલા શહેરના તમામ પોલીસ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું.